આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થયા છે તો જૂનાગઢમાં શ્રમિક પર હુમલાની ઘટના બની છે તો સિંહે શ્રમિક પર હુમલો કર્યો હતો। વહેલી સવારે આ ઘટના બનતા નાસભાગ મચવા પામી। બિલખાના ઉમરાણા ગામ પાસે આ સમગ્ર ઘટના બની છે। યુવકને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી, જે બાદ યુવકને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। વન વિભાગનો સ્ટાફ પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો। તમારા નામથી કયા વિસ્તારમાં ઘટના બની, કેટલા વાગે અને કોના ઉપર હુમલો? હું સવારમાં હોતો તો ત્યારે મારા ભાગ્યને ફોન આવ્યો કે સેઠ તમે વાડી આવી જાઓ, સિંહે હુમલો કર્યો છે। એટલે હું તરત દોડીને વાડી ગયો, ત્યાં સિંહ ત્યાં ઉભો હતો અને ભાગ્યથી થોડીક દૂર હતો। પછી અમે લોકોએ હાથ કર્યા, એટલે અવાજ કર્યા તો થોડોક સિંહ દૂર ગયો। પછી જયારે પાસે લેવા જતા હતા ને તો પાછો સિંહ સામે હાલ્યો આવતો હતો। એટલે પછી 4 વ્હીલ ગાડી હતી, એને હોર્ન માર્યા અને અવાજ કર્યો ને ત્યારે સિંહ દૂર વયો ગયો અને એને લઈને સીધો 4 વ્હીલર નાખીને અમે બિલખા સિવિલે ગયા। બિલખા સિવિલે સીધા અમે જુનાગઢ એડમિટ થયા। અત્યારે શું નામ છે? ભાગ્યનું નામ અમારા મજૂર છે, એનું નામ અનિલ છે। કેટલા વાગે આ ઘટના બની? સવારે 7, સાડા 7, પોણા 7, 7 થી સાડા 7 ની વિશે। ખેતરમાં કામ કરતા હતા? આ ખેતરમાં કામ કરતા હતા, જયારે ટોયલેટ જવા ગયો ને વાડને બાજુમાં, તઈ અને વારે ક્યારે અવારનવાર આ વન્ય પ્રાણી હુમલા કરે છે। અમારે